તો મિત્રો આપણે જે દાદાના દર્શન કરવાના છે અને જેમનો ઇતિહાસ જોવાનો છે તો આપણે જઈએ. જો અહીંયા તો આપણે પાવન ભૂમિની અંદર આવી ચૂક્યા છીએ અને દાદાની વાત કરીએ તો અહીંયા જો ચોમાસા પાળિયા એમનું નામ જ છે પાળિયા દાદા કહેવાય. આપણે પાળિયા દાદા તરીકે અમે તો દાદા કહીએ એટલે પાળિયા દાદા કહેવાય, કારણ કે વીર વત્સરાજ દાદાનું આપણે તમે સાંભળ્યું જ હશે. હેલો ગાઈઝ, વેલકમ માય યુટ્યુબ ચેનલ. મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે અને હું છું આપણું બલ્લુ વડીગાર. તો આજનો જે વ્લોગ છે પૂરેપૂરો જોવાનો પ્રયાસ કરજો અને બને એટલો વિડીયોને શેર કરજો. તો ચલો મળીએ. હેલો ગાઈઝ, તો વેલકમ માય યુટ્યુબ ચેનલ ને હું છું આપનો બલ્લુ વડીગાર. તો આજે સરસ મજાનો નવો ઇતિહાસ જાણવાનો છે અને તમને બતાવવાનો છે. તો જે સુધી બને રહેજો. મારી ચેનલમાં નવા હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ અને બેલ આઇકન બટન દબાવવાનું બિલકુલ ના ભૂલતા. આપણે જઈ રહ્યા છીએ, હું અને રુદ્ર બંને જઈ રહ્યા છીએ. રુદ્ર પાયલોટિંગ કરી રહ્યો છે બાઇકનું અને તમે જોઈ શકો છો ઘોર જંગલ છે અને જંગલની વચ્ચેથી અમે જઈ રહ્યા છે. ઉપર તમે જોશો તો વાદળછાયું વાતાવરણ છે. અહીંથી જ ટૂંક સમયમાં સરસ મજાનો ઇતિહાસ આપણે જોવાનો છે અને જેટલો બી તમે ઇતિહાસ જાણો તો એટલો ઓછો. અને અમારી જે ગામની વાત કરું તો અમારું ગામ બહુ જૂનું ઐતિહાસિક કહેવાય કે આહિર વખતનું ગામ છે. અને અહીંયા પહેલા સરસ મજાનો એક કહેવાય ને કે પાણીની ડીપ હતી, બાજુમાં તળાવ છે અહીંયા સરસ મજાનું. તો અહીંયા તમને એક વિશેષ બતાવવાની છે જે તમને વાત કરી રહ્યો હતો તે. અહીંયા આજુબાજુ નવીન કામકાજના લીધે સરસ મજાનો નજારો છે. ચલો પહેલી વાત તો કે ઇતિહાસ જાણીશું, પણ પહેલા દર્શન થઈ ગયા છે સરસ મજાના ગૌ માતાના. તો પહેલા દર્શન કરી લો ગૌ માતાના. અને અમારા ગામના રાજાબા છે. તો મિત્રો અહીંયા સરસ મજાનું ગામ છે અને ગામની અંદર અમારા સરસ મજાનું ગામની અંદર બધા જ હળીમળીને રહેતા હોય અને એવા ગામની અંદર ખરેખર ભગવાન જન્મ આપે તો એવી પાવન ભૂમિની અંદર ખૂબ નસીબદાર કહેવાય. તો સરસ મજાના ગામના અમારો જે ઇતિહાસ છે ઇતિહાસ જાણવાની તમને કોશિશ કરું તો સુંદર મજાનો આ ઇતિહાસ છે અને ચલો તમને બતાવવાની કોશિશ કરીએ. તો છેક સુધી બન્યા રહેજો. તો મિત્રો તમે જોઈ શકો છો જે તમને ઇતિહાસ બતાવવાની વાત કરતો હતો, ઇતિહાસ બહુ બધો જૂનો છે, વર્ષો જૂનો છે. અને જેટલી બી વાત કરું અમારા ગામ વિશેની અને ઇતિહાસની તો ઓછી પડે. અહીંયા સરસ મજાનો જો પાળિયા દાદાનું મંદિર છે. મને થોડું યાદ છે ત્યાં સુધી કે જ્યારે અમે અમારા ગામથી 3 કિલોમીટર જેવું થાય બિલિયા ગામ અને એની વચ્ચે જ આ રસ્તા વચ્ચે આવેલું આ પાળિયા દાદાનું મંદિર. એ વખતે પૈસાની બહુ તંગી, પણ કહેવાય ને કે માતા પિતા આપણને જે 25 પૈસા, 10 પૈસા, 20 પૈસા કે રૂપિયો આપે એ પૈસા લઈ અને અમે મિત્રો દ્વારા આ પૈસાની ઉઘરાણું કરી અને અમારા ગામના વજાજી કે ઠાકોર અને અમારા જે ધારસીભાઈ, અમારા જે કાકા કહેવાય, એમના સંયુક્ત બે ભેગા થઈ અને સરસ મજાનું આખું બોર્ડ બનાવેલું અને એ હજુ પણ યાદ છે. અને દાદાની વાત કરું તો અહીંયા પાળિયા દાદાનું જે મંદિર છે ઇતિહાસ બહુ જૂનો છે. તો આપણે ત્યાં જઈશું અને જોઈશું. અહીંયા અત્યારે લગભગ કોઈ આવેલું નહીં, પણ આયા હશે તો કદાચ જતા રહ્યા હશે. તો આપણે છે મંદિરે જઈને તમને બતાવું. સ્ટોપ. તો મિત્રો આપણે જે દાદાના દર્શન કરવાના છે અને જેમનો ઇતિહાસ જોવાનો છે તો આપણે જઈએ. જો અહીંયા જોરદાર મારી પાછળ જોશો તો જોરદાર ઘટાદાર જંગલ છે અને અમારું આ ગામનું જંગલ છે. જે તે સમયે અમારા ગામના વડીલોએ કહેવાય ને કે વૃક્ષારોપણના કારણે આ જમીન બહુ પસ્તાય છે, કારણ કે જમીન હવે અમારા ગામની હોવા છતાં પણ અમારી આ જમીન રહી નથી. એટલે દુઃખ એ વાતનું લાગે કે આપેલી કરવા માટે, વાવવા માટે આપો અને આપેલી, પણ જ્યારે પાછી લેવાની વાત કરી તો હવે કહેવાય કે સરકાર અને એ પણ કેન્દ્ર સરકારમાં જતી રહી. એટલે એ વાતનું થોડું દુઃખ લાગે. લગભગ 15 કિલોમીટરના ઘેરાવમાં આખું વિશાળ જંગલ છે અને જંગલની અંદર ઘણા બધા પ્રાણીઓ રહે છે. કહેવાય નીલગાય, રોજ, અજગર, સાપ, શિયાળ, ઘણા બધા. અમુક વાર તો એવું કહેવાય તો એકવાર દીપડો પણ આવેલો. તો આ વિશાળ જંગલ આ જે જગ્યા ઉપર અમે જઈ રહ્યા છીએ, હું અને મારા બાપુજી ત્યાં હું પહેલી વાર આવી રહ્યો છું. અહીંયા કહેવાય ને કે મારા બાપુજી, મારા પિતા અને મારા કાકા ત્રણેય ભાઈઓ પહેલા સુંદર મજાનું મંદિર છે. કહેવાય કે આ એક શહેર કરતા ગામડા ખૂબ મજા આવે છે. અને અહીંયા
મારા પિતા, મારા બાપુજી અને મારા કાકા ત્રણેય ભેરા ભાઈઓ એક બીજા સાથે રમી ગણી અને ભણીને મોટા થયેલા છે. અહીંયા આપણે જે પાવન ભૂમિની અંદર ઊભા છીએ તે કહેવાય ને કે ગૌ માતાની વારે ચડેલા દાદા, અને કે એવું કહેવાય છે કે એમના માટે એમને પ્રાણની આહુતિ આપી, પોતાનું સર્વસ્વ બલિદાન કરેલું, અને એવી આ પાવન ભૂમિની અંદર જે દાદા જોડે હું ઊભો છું, દાદાના તમને દર્શન કરાવું. પણ એના પહેલા તમને સરસ મજાની વાત કરું કે અહીંયા આજુબાજુના જેટલા બી 15 થી 20 ગૌ, અમારી ગામડાની ભાષામાં કહેવાય કે 3 કિલોમીટરે એક ગૌ થાય, બરાબર? એવા ઘણા બધા તમે ગણી લો કે 20 ગૌની અંદર, એટલે અહીંથી આજુબાજુના ઘણા બધા વિસ્તારની અંદર 60, 70, 80 કિલોમીટરના અંદરમાં જ્યારે પણ કોઈ પણને ગાય, ભેંસ, બકરી કહેવાય ને કે જ્યારે ગાભણ ના બને અને વિવાય નહીં તો બાધા રાખવામાં આવે, અને દાદા એમની મનોકામના પૂરી પણ કરે. અને સરસ મજાનું જે પહેલું દૂધ, એને આપણે કહીએ કે બરી, સિટીની ભાષામાં એને પનીર કહેવાતું હશે કદાચ, પણ અમારા ગામડામાં તો બરી કહેવાય. અને એના પછી જે દૂધ એને ડેરીમાં ભરાવાનું નહીં આવતું, અને સરસ મજાનું દહીં બનાવવામાં આવે, અને દહીંનું જે કહેવાય ને કે ગોરસી, એ અહીંયા ચડે, અને દાદા સરસ મજાનું સંપૂર્ણ એમની મનોકામના પૂરી કરે. તો આ એ દાદાનો પાળિયો છે. તમે નજીક આવો, તમને દર્શન કરાયેલું. પહેલા તો ફટાફટ દર્શન કરી લેજો, કારણ કે બહુ જૂનો ઐતિહાસિક આ પાળિયો છે, અને પાળિયા દાદા તરીકે પૂજાય છે. તમે જોઈ શકો છો, વરસાદ અને ચોમાસાના કારણે બહુ વિશાળ જંગલ હતું. આ ઉનાળાની અંદર પહેલા થોડું સાફ કરાયેલું, 1 વર્ષ જેવું કદાચ થયું હોય, બરાબર? અને તમને આગળનું જે ઓના પહેલા અહીંયા લોકો જે અમારા જેવા પહેલા નાના હતા એટલે અહીંયા આવતા, પણ પછી ઘાટ જંગલ થઈ ગયું, એના હિસાબે લોકો આવવાનું અહીંયા જંગલની વચ્ચે એટલે થોડી બીક લાગે એટલે આવવાનું બંધ કરી નાખ્યું. તમે આજુબાજુ જોશો સાફ સફાઈ કરેલી, JCB લાઈન, બરાબર? અને એની અહીંયા પહેલા લોકો ના આવતા, અમે આવતા, પણ એના પછી આ જે 6 મહિના 12 મહિના પહેલા લોકો અહીંયા ના આવતા, સાફ કર્યા પછી લોકો આવે. પણ જે રસ્તા ઉપર મંદિર છે, લોકોને એવું ખબર નથી, અહીંયા ખાલી સામાન્ય મંદિર બનાવ્યું હતું, તો લોકો ત્યાં જ પ્રસાદી કરીને જતા રહે. આ એવા પાળિયા દાદાનું મંદિર છે. કહેવાય છે કે બાજુના ગામમાંથી જે તે સમયે કહેવાય ને કે જે ગાય માતાની અંદર જેના 33 દેવી દેવતા વસતા હોય ને, એવા ગાય માતાને લોકો સ્પેશિયલ લઈ જતા હોય કતલખાના માટે, ત્યારે દાદા પાળિયા દાદા તરીકે પૂજાય છે. અને અમે પાળિયા દાદા જ કહીએ. તો પાળિયા દાદા એ વખતે ગાયોની વારે ચડેલા અને સંપૂર્ણ ગાયો પાછી લાયેલા. પણ એ સમયે જે લોકો હતા, વિધર્મીઓ હતા, જે કહેવાય ને કે જે લોકો સ્પેશિયલ ગૌ માતાને મારવા માટે જે પેલું સ્પેશિયલ એમનું ષડયંત્ર રચેલું હતું, એમની સામે યુદ્ધમાં લડતા લડતા પોતાને મસ્તક કપાઈ જાય અને ધડ લડે, તો એમનું ધડ અહીંયા પડ્યું હતું એવું કહેવાય છે. અને ત્યારથી જ આ પાળિયા દાદાનું અહીંયા સ્થાનક થયેલું છે. અને આજુબાજુના પબ્લિક બહુ આવે અને સરસ મજાના દર્શન કરે. ગાય, ભેંસ, બકરી જે બી એમને જે માનતા રાખી હોય એ વિવાય, એટલે એમનું દૂધ અને દહીં બનાવી અને અહીંયા દાદાના ચરણોમાં પહેલા મૂકે, પ્રસાદી રૂપે ધરે, અને પછી જ એનું ઘી કે દહીં, પછી છાસની, પછી પોતે આરોગ્ય. અમારા ગામમાં, આજુબાજુના ગામમાં આ પ્રથા હાલે પણ ચાલુ છે. હું જન્મ્યો ત્યારથી મળીને અત્યારે પણ અમે જોઈએ છીએ. તો આ એ છે અમારા પાળિયા દાદા, અને ઐતિહાસિક કહેવાય ને કે પાળિયા દાદાનું મંદિર. ને પાળિયા એમનું નામ જ છે પાળિયા દાદા કહેવાય. આપણી ભાષામાં કહીએ તો આ એક પાળિયો કહેવાય, પણ આ પાળિયા દાદા તરીકે અમે તો દાદા કહીએ એટલે પાળિયા દાદા કહેવાય. કારણ કે વીર વત્સરાજ દાદાનું આપણે તમે સાંભળ્યું જ હશે, એવા જ આ પાળિયા દાદા છે. એ બહુ ઐતિહાસિક વારસો છે. તો હવે આગળ જઈએ, તમને આગળનો નજારો બતાવું, જે મંદિર આગળ છે એમને. અને જો ત્યાં કોઈ આવ્યું હોય ત્યારે તમને લાઈવ તમને બતાવી દઉં. તો ત્યાં જઈએ આપણે, ચલો મળીએ ત્યાં આગળ જઈને. ચલો ગાઈસ, આપણે જે મંદિરનો ઇંતજાર કરી રહ્યા હતા એ મંદિર તમને બતાવવાની કોશિશ કરું. કારણ કે મંદિર પહેલા અંદર હતું, આપણે જોયું, પણ અત્યારે હાલ પબ્લિકને જેને ખબર નથી પહેલા અહીંયા આવતી. અને એવી પણ માન્યતા હતી કે અહીંયા જે દીવો લઈને આવે પોતાનો જે માનતા પૂરી કરવા માટે, તો દીવો અહીંયા મૂકીને જતા, પોતે જે વસ્તુ લાવતા દીવા માટે ને દિવેલીઓ, તો એ પણ અહીં મૂકીને જતા. તો આપણે તમને એ પણ બતાવું. આ છે મંદિર પાળિયા દાદાનું. અહીંયા તમે જોશો તો ખૂબ ઘણી બધી માત્રામાં તમને જોવા મળશે દિવેલિયા. આ બાજુ જોશો તો, અહીંયા જોશો તો ખૂબ, આનાથી પણ વિશેષ તમે જોશો, પેલી બાજુ તમે જોશો તો અહીંયા ખૂબ બધા પડેલા છે. જો આની અંદર પણ છે. તો આ છે અમારા પાળિયા દાદાનું મંદિર, અને પાળિયા દાદાનો પરચા અપરંપાર છે. દાદાની બહુ બધા માને અને મનોકામના પૂર્ણ કરે એવું સરસ મજાનું અમારા પાળિયા દાદાનું મંદિર છે. દાદાને નતમસ્તક વંદન કરીએ, કારણ કે ગૌ માતાની વારે ચડ્યા હોય તો પછી બીજું તો આપણે શું જોઈએ.
તો મિત્રો દર્શન કરું પહેલા. જય દાદા. અહીંયા તમે જોશો તો અહીંયા પણ લાઈન છે. આ બાજુ જોશો, અહીંયા જોશો ને, અહીંયા ઉપર જોશો તો આ રીતે જે બી આવે અને મૂકીને જાય. અહીંયા જો થોડા સમય પહેલા જ હમણાં અમે આપણે આવ્યા એની પહેલા જુઓ અહીંયા મૂકીને જ ગયા. આ લોકોને ખ્યાલ નહીં, પણ એ લોકોને એવું લાગે છે કે બસ આ અહીંયા આવો એટલે મૂકીને જવાનું. હકીકતમાં એવું નહીં. દાદાને જે તમે બાધા રાખી હોય મનોકામના તમારી પૂર્ણ થાય. પ્રસાદી રૂપે દહીં એટલે ગોળસી ચડે, માતર ચડે ઘઉંની લોટની, અને શ્રીફળ ચડે, પેંડા ચડે. પણ લોકો આવે એટલે આ પણ વસ્તુ મૂકીને જાય. તો સરસ મજાનો વ્લોગમાં મિત્રો તમને જૂનો ઐતિહાસિક કહેવાની વાત કરી. અમારું ગામ પણ ઐતિહાસિક છે. તો મિત્રો જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો સેવ કરજો, અને બને એટલો વિડીયો શેર કરજો. નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન બટન દબાવજો, અને મળીએ છીએ મિત્રો નવા વ્લોગમાં. ત્યાં સુધી મારી સાથે બને રહેજો. આવજો.